હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ઘન અવસ્થા ચેપ્ટર જેના JEE નીટના MCQ સોલ્યુશનનો આ લેક્ચર નંબર 3 છે. આ અગાઉ લેક્ચર નંબર 2 કે જેમાં આપણે AIEEE અને JEEના MCQ સોલ્યુશન કરેલા છે, જેમાં આપણે 8 MCQ સોલ્વ કરી ચૂક્યા છીએ, જેને આપણે પાર્ટ 1 તરીકે દર્શાવેલો છે. આ લેક્ચરને આપણે પાર્ટ 2 તરીકે દર્શાવીએ છીએ, જેમાં આપણે 9 નંબરના MCQ થી આગળ વધીશું. તો શરૂઆત કરીએ. MCQ આ પ્રમાણે આપ્યો છે: CCP અને BCC રચનામાં CCP એટલે ક્યુબિક ક્લોઝ પેક. આ CCP રચના જે છે એને આપણે ક્યુબિક ક્લોઝ પેક, વિદ્યાર્થી મિત્રો, ક્યુબિક ક્લોઝ પેક આમ તો ક્લોઝેસ્ટ પેક એવું થશે, કારણ કે ઘન પ્રકારની અતિસંકુલિત રચના, એને ઇંગ્લિશમાં આપણે ક્યુબિક ક્લોઝેસ્ટ પેક તરીકે ઓળખીએ છીએ. CCP ક્યુબિક ક્લોઝ પેક આપણે બોલીએ છીએ, એટલે ઘન પ્રકારની અતિસંકુલિત રચના જેની પેકિંગ ક્ષમતા સૌથી વધારે છે એવી પેકિંગ ક્ષમતા એટલે ઘન અતિસંકુલિત રચના. એને આપણે અથવા કરીને ફેસ સેન્ટર્ડ FCC એટલે કે ફેસ સેન્ટર્ડ સેલ આ રીતે પણ ઓળખીએ છીએ, અથવા ફેસ સેન્ટર્ડ ક્યુબિક સેલ. તો આ જે છે એને આપણે એને આપણે ફલક કેન્દ્રિત રચના તરીકે પણ દર્શાવીએ છીએ. તો CCP અને BCC, તો અહીં BCC જે છે, BCC એટલે બોડી સેન્ટર્ડ સેલ. બોડી સેન્ટર્ડ સેલ એને આપણે અંતઃ કેન્દ્રિત ઘન તરીકે પણ ઓળખીએ છીએ. તો આ બે રચના માટેનો પ્રશ્ન પૂછેલો છે. ફરીથી પ્રશ્ન જોઈ લઈએ. CCP અને BCC રચનામાં ખાલી જગ્યાનું પ્રમાણ કેટલું હશે? AIEEE 2010માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન આ પ્રમાણે આપ્યા છે. અનુક્રમે પહેલું જે પ્રમાણ આપ્યું છે એ CCP માટે અને બીજું જે પ્રમાણ આપ્યું છે એ BCC માટે છે. તો પહેલો ઓપ્શન છે 48% અને 26%, બીજો ઓપ્શન 30% અને 26%, ત્રીજો ઓપ્શન 26% અને 32%, અને ચોથો ઓપ્શન 32% અને 48%. તો ઉકેલ તરીકે આપણને સાચો વિકલ્પ C આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવું જાણીએ છીએ, લખ્યું છે, આપણે એનો ખુલાસો કર્યો છે કે એકમ કોષમાં ખાલી જગ્યા બરાબર 100 માઇનસ એકમ કોષની પેકિંગ ક્ષમતા. જે જવાબ આવશે એ ટકામાં આવશે, કારણ કે પેકિંગ ક્ષમતા એ ટકામાં હોય છે, આપણે જાણીએ છીએ. હવે આપણે સૌથી પહેલા CCP માટે વિચારીએ. તો CCP એકમ કોષમાં ખાલી જગ્યા બરાબર 100 માઇનસ 74, કારણ કે CCP એકમ કોષની પેકિંગ ક્ષમતા 74% છે, જે આપણે જાણતા હોવા જોઈએ. 100 માંથી 74 બાદ થશે એટલે 26% આવશે. એ જ રીતે BCC એકમ કોષમાં ખાલી જગ્યા બરાબર 100 માઇનસ 68, કારણ કે BCC એકમ કોષ માટે પેકિંગ ક્ષમતા 68% છે, એટલે 100 માંથી 68 બાદ કરીએ તો 32 આવશે, એટલે 32% એ ખાલી જગ્યાનું પ્રમાણ થશે. એટલે CCP માટે ખાલી જગ્યા 26% થઈ અને BCC માટે ખાલી જગ્યા 32% થઈ. એટલે અનુક્રમે એ જે મૂલ્યો છે એ આપણને વિકલ્પ C માં આપેલા છે. ત્યારબાદ 10મા નંબરનો MCQ છે. આ પ્રમાણે આપ્યું છે: FCC રચના ધરાવતા એક સ્ફટિકમાં A પરમાણુઓ ઘનના ખૂણાઓ પર ગોઠવાયેલા છે તથા B પરમાણુઓ ફલક કેન્દ્રમાં છે. જો કોઈ એક ફલકના કેન્દ્રથી B પરમાણુ દૂર થયેલો હોય તો સંયોજનનું સૂત્ર શું થશે? AIEEE 2011માં પૂછાયેલો પ્રશ્ન. જે માહિતી છે એને ફરીથી ધ્યાનથી સમજી લઈશું. FCC રચના છે. FCC રચનાનો મતલબ થશે ફેસ સેન્ટર્ડ સેલ.
ફેસ સેન્ટર્ડ સેલ એટલે ફલક કેન્દ્રિત રચના થઈ. ફલક કેન્દ્રિત રચના જે છે એમાં 8 ખૂણે 8 પરમાણુઓ ઉપરાંત ફલક કેન્દ્રમાં એટલે કે 6 ફલક છે, 6 ફલકના કેન્દ્રમાં પણ પરમાણુઓ હોય છે, પરંતુ અહીં એ અને બી એવા બે ભિન્ન પરમાણુઓ આપ્યા છે, જે પૈકી એ પરમાણુ જે છે એ ઘનના ખૂણાઓ પર ગોઠવાયેલા છે, જ્યારે બી પરમાણુઓ છે એ ફલક કેન્દ્રમાં છે. અને ત્યારબાદ એક આવી પરિસ્થિતિ અહીંયા દર્શાવેલી છે, કોઈ એક ફલકના કેન્દ્રથી બી પરમાણુ દૂર થયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એવું જાણતા હોવા જોઈએ કે ફલકની સંખ્યા ટોટલ કેટલી હોય અને ઘનના ખૂણાઓની સંખ્યા કેટલી હોય. અર્થ કે એકમ કોષ દીઠ પરમાણુ સંખ્યાની જે ગણતરી છે એના વિશે આપણને સ્પષ્ટ માહિતી હોવી જોઈએ, તો અને તો જ આ પ્રકારના MCQ એને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. 4 ઓપ્શન આપણને આ પ્રકારે આપ્યા છે: AB2, A2B, A2B3, A2B5. તો અહીં સાચા વિકલ્પ તરીકે વિકલ્પ ડી આપેલો છે. હવે કઈ રીતે આ વિકલ્પ સાચો છે તો એની ગણતરી અથવા એની સ્પષ્ટતા આપણે અહીં દર્શાવેલી છે. અહીં એ પરમાણુની કુલ સંખ્યા, કારણ કે એ પરમાણુ છે એ ઘનના ખૂણા પર ગોઠવાયેલા છે. હવે આપણે એવું જાણીએ છીએ કે ઘનના ખૂણા પરથી પરમાણુનો 1/8 ભાગ મળશે, પરંતુ એવા ખૂણાઓની સંખ્યા 8 છે, એટલે એ પરમાણુની કુલ સંખ્યા બરાબર ખૂણાઓની સંખ્યા ગુણ્યા પ્રત્યેક ખૂણેથી મળતી પરમાણુ સંખ્યા. તો પ્રત્યેક ખૂણેથી 1/8 પરમાણુ મળે છે અને ખૂણાઓની સંખ્યા 8 છે, એટલે 8 ગુણ્યા 1/8 એટલે જવાબ આવશે 1. એટલે એ પરમાણુની સંખ્યા થશે 1. તેમજ કુલ 6 ફલક પૈકી એક ફલકના કેન્દ્રમાંથી બી પરમાણુ દૂર થયેલો છે. અહીં આપ્યું છે, જો કોઈ એક ફલકના કેન્દ્રથી બી પરમાણુ દૂર થયેલો હોય, બી પરમાણુઓ ફલક કેન્દ્રમાં છે, પરંતુ પરિસ્થિતિ આ પ્રમાણે આપી છે: જો કોઈ એક ફલકના કેન્દ્રથી બી પરમાણુ દૂર થયેલો હોય, એટલે કુલ 6 ફલક છે, બી પરમાણુ ફલકના કેન્દ્રમાં છે, પરંતુ કુલ 6 ફલક પૈકી એક ફલકના કેન્દ્રમાં બી પરમાણુ દૂર થયેલો છે. તો આપણે 5 ફલકને જ ધ્યાનમાં લઈશું. તો લખ્યું છે, તેથી બી પરમાણુની કુલ સંખ્યા બરાબર 5 ગુણ્યા 1/2. પ્રત્યેક ફલક કેન્દ્રમાં જે બી પરમાણુ છે એનો 1/2 ભાગ એ પરમાણુ એ જે તે ઘન માટે ગણતરીમાં લઈ શકાય. એટલે અહીં કુલ ફલકની સંખ્યા 6 હોવી જોઈએ, પણ 6 માંથી એક ફલકના કેન્દ્રમાંથી બી પરમાણુ દૂર થયેલો છે, એટલે આપણે કુલ ફલકની સંખ્યા 5 ધ્યાનમાં લઈશું. અને પ્રત્યેક ફલકના કેન્દ્રમાંથી પ્રાપ્ય બી પરમાણુ જે છે એ 1/2 છે, એટલે 5 ગુણ્યા 1/2 એટલે 5/2 થશે. તેથી સંખ્યા પ્રમાણ વિચારીએ એ જેમ બી, તો એ પરમાણુની સંખ્યા 1 છે, બી પરમાણુની સંખ્યા 5/2 છે. 2 વડે ગુણી દઈએ તો 2/5 થશે. આથી સંયોજનનું સૂત્ર એની સંખ્યા 2, બીની સંખ્યા 5, એટલે A2B5 એવું થશે, જે આપણને વિકલ્પ ડીમાં જોવા મળે છે. 11મો MCQ છે, લિથિયમ ધાતુ અંતઃકેન્દ્રિત ઘન રચના ધરાવે છે. અંતઃકેન્દ્રિત ઘન રચના એટલે BCC કહેવાય, બોડી સેન્ટર્ડ અંતઃકેન્દ્રિત ઘન રચના ધરાવે છે, જેમાં એકમ કોષની બાજુની લંબાઈ, વિદ્યાર્થી મિત્રો બાજુની લંબાઈ એટલે આપણે એને ધારની લંબાઈ જ સમજવાની છે. ફરીથી જોઈ લઈએ, લિથિયમ ધાતુ Li જે આવર્ત કોષ્ટકમાં પ્રથમ સમૂહના તત્વોમાં આવેલી છે. તો લિથિયમ ધાતુ અંતઃકેન્દ્રિત ઘન રચના ધરાવે છે. અંતઃકેન્દ્રિત ઘન રચના એટલે બોડી સેન્ટર્ડ સેલ એટલે કે BCC, જેની બાજુની લંબાઈ એટલે ધારની લંબાઈ એ 351 પિકોમીટર આપેલી છે. તો લિથિયમ ધાતુની પરમાણુ ત્રિજ્યા જણાવો. એટલે લિથિયમની પરમાણુ ત્રિજ્યા આપણે R શોધવાની થશે. AIEEE 2012માં પૂછાયેલો પ્રશ્ન છે. 4 ઓપ્શન આ પ્રમાણે આપેલા છે: 152 પિકોમીટર, 75 પિકોમીટર, 240 પિકોમીટર અને 300 પિકોમીટર. ઉકેલ તરીકે વિકલ્પ A એને સાચો ગણવામાં આવ્યો છે.
તો એની ગણતરી કઈ રીતે થઈ શકે એ આપણે ખાસ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, મેં અહીં રેફરન્સ તરીકે આપણે આ ચેપ્ટરના જે કોન્સેપ્ટ લેક્ચર છે, જેને TTL લેક્ચર કહીએ છીએ, ટેબલ ટોપ લેક્ચર, એ TTL લેક્ચર નંબર 4, એમાં આપણે કોઈ પણ પ્રકારના કોષ માટે ધારની લંબાઈ અને પરમાણુ ત્રિજ્યા R વચ્ચેના સંબંધનું એક કોષ્ટક બતાવેલું છે. આ પ્રકારનો જે સંબંધ છે એની સમજૂતી એ પેકિંગ ક્ષમતાની ગણતરી માટેની જે થિયરીઓ NCERT બુકમાં આપેલી છે ત્યાં પણ એ સંબંધનો ઉલ્લેખ કરેલો જ છે. પરંતુ આપણે TTL 4ની અંદર એક કોષ્ટકની અંદર એ તમામ પ્રકારના સંબંધ જે છે એનું સંકલન કરેલું છે. તમારે ખાસ એને ધ્યાનમાં રાખવું જોઈએ, એને યાદ રાખવું જોઈએ. મેં અહીં લખ્યું જ છે, TTL 4 મુજબ અંતઃકેન્દ્રિત ઘન રચના માટે પરમાણુ ત્રિજ્યા R અને ધાર એટલે બાજુની લંબાઈ, ધારની લંબાઈ A વચ્ચેનો સંબંધ આ પ્રકારે છે, R √3a/4. વિદ્યાર્થી મિત્રો, જેમ અહીં અંતઃકેન્દ્રિત ઘન માટે A અને R વચ્ચેનો સંબંધ આપ્યો છે, એમ TTL 4માં જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આપણે તમામ પ્રકારના, એટલે કે FCC છે અથવા તો FCC એટલે CCP, સાદો ઘન છે, આવા તમામ પ્રકારના જેટલા પણ એકમ કોષો છે એ તમામ એકમ કોષો માટે A અને R વચ્ચેનો સંબંધ ત્યાં દર્શાવેલો છે. આપણે એનું મૂલ્ય અહીં આપેલું છે 351 પિકોમીટર. તો જોઈ શકો છો √3નું મૂલ્ય 1.73, એનું મૂલ્ય 351 મેં અહીં લખ્યું છે કારણ કે એ બરાબર 351 પિકોમીટર છેદમાં 4. તો કેલ્ક્યુલેટરથી ગણતરી કરીએ તો એનું મૂલ્ય 151.987, જેને આપણે નિયરલી 152 પિકોમીટર કહી શકીએ. તો LIની પરમાણુ ત્રિજ્યા R બરાબર 152 પિકોમીટર થશે, જે આપણને વિકલ્પ એમાં આપેલું છે. હવે આશરે ગણતરી દ્વારા આપણે કઈ રીતે સાચો વિકલ્પ પસંદ કરી શકીએ એને જોઈ લઈએ. તો અહીં ત્રિજ્યા R, પરમાણુની ત્રિજ્યા R બરાબર આજે 1.73 ગુણ્યા 351 ભાગ્યા 4, એને આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે. આ √3નું મૂલ્ય 1.73 એ આપણે ખાસ જાણતા હોવા જોઈએ. તો 1.73 ભાગ્યા 4 એનું મૂલ્ય 0.432 થશે. મેન્યુઅલી આપણે એ કરી લેવું જરૂરી છે અને ખૂબ જ ઝડપથી સરળતાથી થઈ શકે. તો 0.432 ગુણ્યા 351 છે. હવે હું અહીં 0.432 ને બદલે 0.4 એને ધ્યાનમાં લઉં છું. તો સ્વાભાવિક છે કે 0.432 કરતાં 0.4 નાનું મૂલ્ય છે, એટલે મેં અહીં ગ્રેટર ધેનની નિશાની કરી દીધી છે. અર્થ એવો થશે કે જે પણ મૂલ્ય આવશે એ મૂલ્ય કરતાં આપણો જવાબ મોટો હશે. 351 ને બદલે 350 ધ્યાનમાં લીધા છે. તો 35 ચોક 140 થાય. પોઈન્ટ પછી એક આંકડો છે, અહીંયા 0 છે, એટલે 140 મૂલ્ય આપણને મળશે આનું. તો આપણો જે જવાબ છે પરમાણુય ત્રિજ્યાનો જવાબ એ 140 કરતાં મોટો હોવો જોઈએ. તો અહીં જે 4 વિકલ્પ આપ્યા છે એમાં 140 કરતાં તરત જે મોટી સંખ્યા આવશે એ 152 આવશે, જેના આધારે આપણે વિકલ્પ A એને સાચો વિકલ્પ કહી શકીએ છીએ. એટલે કે અહીં ત્રિજ્યા R નું મૂલ્ય 140 પિકોમીટરથી મોટું આવશે અને તરતનું મોટું મૂલ્ય એવું આપણને 152 વિકલ્પ એની અંદર આપેલું છે. ત્યારબાદ 12મા નંબરનો MCQ છે, આપેલ પૈકી કયું સહસંયોજક ઘનનું ઉદાહરણ છે? JEE 2013માં પૂછાયેલો પ્રશ્ન છે. તો તમને 4 ઉદાહરણો આપેલા છે, સિલિકોન, સલ્ફર, આયોડિન અને ફોસ્ફરસ. તો માહિતી પ્રદાન પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટરની અંદર તમને કોષ્ટક આપેલું છે અલગ અલગ પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો માટેનું, અને એ અલગ અલગ પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો છે એમાં અંતિમ પ્રકારનો જે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ સહસંયોજક ઘન છે. અને એના ઉદાહરણો પૈકી અહીં કયું બંધ બેસતું આવે છે એ આપણે પસંદ કરવાનું છે. તો ઉકેલ તરીકે સાચો વિકલ્પ એ આપવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે વિકલ્પ એની અંદર સિલિકોન લખેલું છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં તમે જ્યારે સહસંયોજક ઘનના ઉદાહરણો જોશો ત્યારે તમને સિલિકોન
એ ત્યાં ઉદાહરણ તરીકે જોવા મળશે નહીં. તો એની સ્પષ્ટતા આપણે અહીં આ પ્રકારે કરેલી છે કે એનસીઆરટી પાઠ્યપુસ્તક પેજ નંબર 7 ઉપર કોષ્ટકની માહિતી જે આપેલી છે એ માહિતી મુજબ કાર્બનના બંને સ્વરૂપ હીરો અને ગ્રેફાઇટ એ સહસંયોજક ઘનના ઉદાહરણ આપેલા છે. હવે કાર્બન આપેલો છે, પરંતુ અહીં આપણને ક્યાંય કાર્બન એ ઓપ્શનમાં આપેલો નથી. તો એની સ્પષ્ટતા આપણે આ પ્રકારે કરેલી છે. કાર્બન અને સિલિકોન એક જ સમૂહના ક્રમિક તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ જો એ નહીં જાણતા હોય તો તમને એ બાબત એ સ્પષ્ટ થશે નહીં. તો કાર્બન તો સમૂહ 14 નું તત્વ છે કાર્બન, અને એની નીચે જ સિલિકોન આવશે. તો કાર્બન અને સિલિકોન એક જ સમૂહના ક્રમિક તત્વો છે. વિદ્યાર્થી મિત્રો, એક જ સમૂહના તત્વો હોય તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના એ સમાન હોય. જેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે તો ઇલેક્ટ્રોન રચના થશે 2 4, અને સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે તો ઇલેક્ટ્રોન રચના થશે 2 8 4. તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં તમે જોઈ શકો છો 4 4 ઇલેક્ટ્રોન છે, એટલે એક જ સમૂહના તત્વો થશે. તો કાર્બન અને સિલિકોન એક જ સમૂહના ક્રમિક તત્વો છે. અહીં આપણે એ સ્પષ્ટતા કરી છે, ક્રમિક તત્વો છે. આથી સિલિકોન SI એ પણ કાર્બનની જેમ જ એ સહસંયોજક ઘનનું ઉદાહરણ થશે. ત્યારબાદ 13મો MCQ છે. માહિતી આ પ્રકારે આપેલી છે. પ્રાયોગિક રીતે એક ધાતુ ઓક્સાઇડનું સૂત્ર M0.98O જણાય છે. ધાતુ M એ તેના ઓક્સાઇડમાં M2+ અને M3+ આયન સ્વરૂપે હાજર છે. તો અહીં ધાતુમાં એટલે કે ધાતુ ઓક્સાઇડમાં M3+ નો ભાગ કેટલા ટકા છે? JEE 2013માં પૂછાયેલો પ્રશ્ન. 4 ઓપ્શન તમને જે આપેલા છે એ 4 ઓપ્શન પૈકી પ્રથમ ઓપ્શન આ પ્રકારનો છે, 7.01%, બીજો ઓપ્શન 6.05%, ત્રીજો ઓપ્શન 5.08% અને ચોથો ઓપ્શન 4.08%. ઉકેલ તરીકે તમને સાચો વિકલ્પ ડી આપેલો છે કે ધાતુ ઓક્સાઇડમાં જે ધાતુ હાજર છે એ ધાતુમાં M3+ આયનનો ભાગ એ 4.08% છે. વિકલ્પ ડી એને સાચો માનવામાં આવ્યો છે. ગણતરી આ પ્રકારે દર્શાવી શકીએ. ધાતુ ઓક્સાઇડ MO એટલે કે M પણ 100 હોય અને O પણ 100 હોય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જ્યારે હોય ત્યારે ધાતુ આયનનો ઓક્સિડેશનાંક +2 હોય, કારણ કે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક હંમેશા -2 હોય છે ધાતુ ઓક્સાઇડની અંદર. એટલે ધાતુ ઓક્સાઇડ MO, જેને આપણે M100O100 કહીએ, જે ધાતુ ઉણપ ક્ષતિને લીધે M0.98O થયો છે. એટલે અહીં લખ્યું છે ધાતુ ઓક્સાઇડ MO બરાબર M100O100, જે ધાતુ ઉણપ ક્ષતિને લીધે M0.98O જણાય છે, જે આપણને આપવામાં આવ્યું છે. અહીં M0.98O બરાબર M98O100 એવી રીતે આપણે એને દર્શાવી શકીએ. આ 0.98 છે એને 98 દર્શાવીએ તો ઓક્સિજન 1 છે, જેને આપણે 100 લઈ શકીએ. એટલે કે 2 તમે જોઈ શકો છો 100 M હતા, હવે 98 છે, એટલે 2 ધાતુ પરમાણુ M ઓછા થયા છે. હવે આપણે આ ચેપ્ટરના જે કોન્સેપ્ટ લેક્ચર આપ્યા છે એમાં TTL 8 એની અંદર ધાતુ ઉણપ ક્ષતિ વિશે જે કંઈ સ્પષ્ટતા કરી છે તમારે એને રિપીટ કરી લેવું જોઈએ. એ લેક્ચરની અંદર આ પ્રકારે આપણે સ્પષ્ટ રજૂઆત કરેલી છે કે ધાતુ ઉણપ ક્ષતિને લીધે જેટલા ધાતુ પરમાણુ ઓછા થશે તેનાથી બમણી સંખ્યાના +3 વીજભારિત ધાતુ આયનો હાજર હશે. એટલે અહીં 2 ધાતુ પરમાણુ ઓછા થયા છે તો 2 ના ડબલ બમણા એટલે 4 થશે. તો 4 3+ વીજભાર ધરાવતા ધાતુ આયનો હાજર હશે. એટલે લખ્યું છે આથી અહીં 2 ધાતુ પરમાણુ M ઓછા થતા હોવાથી 4 M3+ આયનો હાજર હોય. અર્થ કે 98 M એટલે કે ધાતુ પરમાણુ 98 હાજર છે, જેમાં
4m3 આયન હશે, એટલે લખ્યું છે આમ બાકી રહેલા 98 m પૈકી 4m3 આયન હોય તો 98 માં 4m3 આયન હોય તો 100 m માં કેટલા? તો 100 ના આધારે મેળવાતું મૂલ્ય એને ટકા કહેવાય. એટલે આપણે 98 m પૈકી 4m3 હોય તો 100 m પૈકી જે પણ m3 નું પ્રમાણ આવશે એને આપણે m3 ના ટકા કહીશું. તો m3 નો ભાગ ટકામાં બરાબર 100 ગુણ્યા 4 ભાગ્યા 98. આ જે મૂલ્ય આવશે ટકામાં જ આવશે, કારણ કે 100 ના આધારે મેળવાતું મૂલ્ય એને ટકા કહેવાય. એવું આપણે મેથ્સની અંદર પ્રાથમિકમાં ભણી ચૂક્યા છીએ. તો મૂલ્ય આવશે 4.08%. વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટરથી 4.08% આવશે, પરંતુ આશરે ગણતરી આ પ્રકારે થઈ શકે છે. m3 ના ટકા તો 100 ગુણ્યા 4 ભાગ્યા 98 છે. નિયરલી કરીને મેં 100 ગુણ્યા 4 એઝ ઇટ ઇઝ લખ્યું છે. 98 ને આશરે મેં 100 લખી લીધા છે. તો 100 કેન્સલ કરીએ તો 4% આવશે. તો 4%ની બિલકુલ નજીકનું મૂલ્ય એ 4.08%, જે વિકલ્પ ડી ની અંદર આપણને જોવા મળે છે. અને તેથી આપણે આશરે ગણતરી દ્વારા વિકલ્પ ડી પસંદ કરવો જોઈએ. 14મો MCQ છે, CaCl સીઝિયમ ક્લોરાઇડ એ BCC માં સ્ફટિકીકરણ પામે છે. BCC એટલે બોડી સેન્ટર્ડ સેલ, BCC અંતઃકેન્દ્રિત ઘન કહેવાય. તો CaCl એ BCC માં સ્ફટિકીકરણ પામે છે. જો ધારની લંબાઈ a હોય તો આપેલ પૈકી કયું સાચું છે? JEE 2014માં પૂછાયેલો પ્રશ્ન. તમને 4 વિકલ્પ આપ્યા છે. આ 4 વિકલ્પ એ ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાના સરવાળાનું મૂલ્ય દર્શાવતા વિકલ્પ છે. એટલે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યાના સરવાળા માટે તમને 4 વિકલ્પ આપેલા છે. પ્રથમ વિકલ્પમાં સરવાળો 3a આપ્યો છે. બીજા વિકલ્પમાં √3a/2 આપ્યો છે. ત્રીજા વિકલ્પમાં 3a/2 આપ્યો છે. ચોથા વિકલ્પમાં √3a આપેલો છે. તો ઉકેલ તરીકે સાચો વિકલ્પ બી દર્શાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો અહીં ઉકેલ તરીકે વિકલ્પ બી ને સાચો ગણવામાં આવ્યો છે. અને મેં અહીં એક નોંધ લખી દીધી છે કે આ ચેપ્ટરના આપણે જે કોન્સેપ્ટ લેક્ચર લીધા છે TTL 7ની અંદર આપણે વિવિધ પ્રકારના સ્ફટિક બંધારણો વિશે માહિતી આપેલી છે. એમાં CaCl પ્રકારનું બંધારણ જે છે એ બંધારણની અંદર આપણે આ જે સ્પષ્ટતા છે એ કરી જ ચૂક્યા છીએ. તેમ છતાં આપણે અહીં ગણતરી દર્શાવીએ છીએ. તમે જોઈ શકો છો લખ્યું છે આ પ્રકારના આયનીય ઘનની, એટલે કે CaCl પ્રકારના આયનીય ઘનની, એટલે કે BCC રચના હોય એમાં આ પ્રકારે હોય છે કે ઘનના 8 ખૂણે એક Cl માઇનસ આયન હાજર હોય છે. કારણ કે આપણે TTL 7ની અંદર આ સ્પષ્ટતા કરેલી છે કે સામાન્ય રીતે ધન આયન કદમાં નાનો હોય છે અને ઋણ આયન કદમાં મોટો હોય છે. એટલે મોટા કદના જે ઋણ આયનો છે Cl માઇનસ આયનો એ ઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા હોય છે અને અંતઃકેન્દ્ર સ્થાને Cs+ આયન ગોઠવાયેલો હોય છે. હવે અંતઃકેન્દ્ર સ્થાને જે Cs+ આયન ગોઠવાયેલો છે એ 8 ખૂણે જે Cl માઇનસ આયનો છે એને સ્પર્શીને ગોઠવાયેલો છે. એટલે મેં લખ્યું છે અહીં કે અંતઃકેન્દ્ર સ્થાને એક Cs+ આયન તે 8 Cl માઇનસ આયનોને સ્પર્શીને ગોઠવાયેલો હોય છે. આ રચનામાં Cs+ આયન એ અંતઃ વિકર્ણ ઉપર બંને બાજુએ એક Cl માઇનસ આયનને સ્પર્શે છે. વિદ્યાર્થી મિત્રો, આ બધી જ જે સ્પષ્ટતા છે એ બધી સ્પષ્ટતા અહીં થઈ ચૂકી છે. ફરીથી જોઈ લઈએ કે આ રચનામાં, એટલે કે આ પ્રકારની જે BCC બોડી સેન્ટર્ડ રચના જે છે એમાં Cs+ આયન જે અંતઃ કેન્દ્ર સ્થાન ઉપર રહેલો છે એ Cs+ આયન એ અંતઃ વિકર્ણ ઉપર, હવે અંતઃ વિકર્ણ કોને કહેવાય એ આપણે સ્પષ્ટ કરી ચૂક્યા છીએ. તો અંતઃ વિકર્ણ ઉપર બંને બાજુએ એક Cl માઇનસ આયનોને સ્પર્શે છે. આમ 2 વખત ધન આયનની ત્રિજ્યા વત્તા 2 વખત ઋણ આયનની ત્રિજ્યા, એ જે સરવાળો છે એ કુલ અંતઃવિકર્ણની લંબાઈ જેટલો થાય. અને અંતઃવિકર્ણની લંબાઈ એ √3a છે. BCC રચના માટે આપણે લઈએ અથવા કોઈ પણ રચના માટે લઈએ, પરંતુ અંતઃવિકર્ણની લંબાઈ જે છે એ √3a જ થશે. પરંતુ BCC રચના છે માટે અંતઃવિકર્ણની લંબાઈ એ 2 વખત ધન આયનની ત્રિજ્યા અને 2 વખત ઋણ આયનની ત્રિજ્યાના સરવાળા જેટલી થશે. અને તેથી આપણે અહીં આ પ્રકારે દર્શાવેલું છે
બાકી મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારનો ઘન હશે, એ ચાહે બીસીસી હશે કે એફસીસી હશે કે સાદો ઘન હશે, પરંતુ અંતઃવિકર્ણની લંબાઈ હંમેશા √3a થશે. એટલે અહીંયા 2 કોમન કાઢીએ તો 2 કોમન, કૌંસમાં આવશે RCS પ્લસ પ્લસ RCl માઇનસ, એટલે કે ધન આયનની ત્રિજ્યા અને ઋણ આયનની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા 2, એનું મૂલ્ય અંતઃવિકર્ણની લંબાઈ √3a જેટલું થશે. 2ને અહીં ભાગાકારમાં લાવીએ તો RCS પ્લસ પ્લસ RCl માઇનસ √3a/2 થશે. મેં અહીં સ્પષ્ટતા કરી છે કે અંતઃવિકર્ણની લંબાઈ √3a છે અને a એટલે ધારની લંબાઈ છે, જે આપણને અહીં સ્પષ્ટ કરેલું છે. જો ધારની લંબાઈ a હોય તો આપેલ પૈકી કયું સાચું છે? તો આપણને જે પરિણામ મળ્યું છે એ તમે જોઈ શકો છો કે વિકલ્પ બી ની અંદર દર્શાવવામાં આવ્યું છે. 15મો MCQ છે, CsI3 અણુ માટે સાચું વિધાન પસંદ કરો. JEE 2014 નો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક માહિતી સભર પ્રશ્ન છે. અહીં તમે કદાચ પહેલી વખત આ માહિતીથી પરિચિત થતા હશો, પરંતુ ધ્યાનમાં રાખી લેવી જરૂરી છે. 4 વિકલ્પ તમને આપેલા છે. સૌથી પહેલું તે સહસંયોજક છે, એટલે કે સહસંયોજક ઘન છે. તે CS પ્લસ અને I3 માઇનસ આયન ધરાવે છે. તે CS3 પ્લસ અને I માઇનસ આયન ધરાવે છે. તે CS પ્લસ અને I માઇનસ તથા I2 અણુ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જે ઓપ્શન છે એમાં ખૂબ જ આપણે જાણતા હોઈએ એવી માહિતીને આધારે જો આપણે ઓપ્શન પસંદ કરવા જઈએ તો સૌથી પહેલા આપણે એવું વિચારીએ કે ભાઈ CS તો +1 વીજભારિત જ હોય, કારણ કે સિઝિયમ એ પ્રથમ સમૂહનું તત્વ છે અને પ્રથમ સમૂહના તત્વો એ આલ્કલી ધાતુ તત્વો છે જેની બાહ્યતમ કક્ષામાં ફક્ત 1 ઇલેક્ટ્રોન હોય. એટલે કોઈ પણ સંયોજનની અંદર 1 ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન ધરાવતી +1 વીજભારિત વાળો ધન આયન ધરાવતી જ સ્થિતિ હોય છે. એટલે CS+ જ્યાં હોય એ જ આપણને ધ્યાનમાં આવશે. ક્યારેય +3 વીજભારિત એ હશે નહીં. અને સહસંયોજક તો આલ્કલી ધાતુ તત્વ હાજર હોય એવા સંયોજનો એ સહસંયોજક હોતા નથી, લિથિયમને બાદ કરતા, કારણ કે લિથિયમ એ સહસંયોજક સ્વભાવ ધરાવી શકે છે, પરંતુ સિઝિયમ છે એ પ્રબળ ધાતુ સ્વભાવ ધરાવે છે અને સામે આયોડિન એ અધાતુ તત્વ છે, એટલે સહસંયોજક હોવાની કોઈ શક્યતા નથી. તો એને અનુલક્ષીને આપણને A અને C આ 2 વિકલ્પને આપણે નિવારી શકીએ છીએ. વિકલ્પ B અને વિકલ્પ D, એ પૈકી આપણને વિકલ્પ D છે એની શક્યતા વધારે લાગે, કારણ કે આયોડિન એ -1 વીજભારિત એ ઋણ આયન બની શકે છે અને I2 અણુ પણ હોય છે, જે આપણે જાણીએ છીએ, કારણ કે હેલોજન તત્વો છે એ F2 Cl2 Br2 I2 એ પ્રકારે દ્વિપરમાણુક અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે CsI3 અણુ માટે આપણને વિકલ્પ D એ સાચો વિકલ્પ લાગશે, પરંતુ વાસ્તવમાં વિકલ્પ D એ સાચો વિકલ્પ નથી. વિકલ્પ B એ સાચો વિકલ્પ છે. આપણે જોઈએ ઉકેલ તરીકે વિકલ્પ B આપ્યો છે અને એની માહિતી શું છે, તો એની જે માહિતી છે અથવા એની સ્પષ્ટતા છે એ આ પ્રકારે છે કે સિઝિયમ એ પ્રથમ સમૂહ એટલે કે આલ્કલી ધાતુ તત્વો ધરાવતા સમૂહનું તત્વ હોવાથી +1 ઓક્સિડેશન સ્થિતિ જ શક્ય છે. એટલે +1 ઓક્સિડેશન સ્થિતિ B અને D માં છે. અને તે ઉપરાંત I3 માઇનસ એ ટ્રાય આયોડાઇડ આયન છે, અથવા એને પર આયોડાઇડ એનાયન પણ કહેવાય. એનાયન એટલે ઋણ આયન, એટલે પર આયોડાઇડ એનાયન એ હોય છે, જેને I3-1 તરીકે દર્શાવવામાં આવે છે અને એ બાબતને ધ્યાનમાં રાખવી જરૂરી છે. અને તેથી આપણી માટે વિકલ્પ B એ સાચો વિકલ્પ છે. ત્યાર પછીનો MCQ છે 16મા નંબરે. સોડિયમ ધાતુ BCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. તેના એકમ કોષના ધારની લંબાઈ 4.29 એંગસ્ટ્રોમ છે. તો સોડિયમ પરમાણુની ત્રિજ્યા કેટલી થાય? JEE 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી, સોડિયમ ધાતુ BCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. BCC રચના એટલે બોડી સેન્ટર્ડ, અંતઃ કેન્દ્રિત ઘન. તો તમને ધારની લંબાઈ A આપેલી છે અને તમારે સોડિયમ પરમાણુની ત્રિજ્યા શોધવાની છે. એટલે ધારની લંબાઈ A અને પરમાણુની ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ તમે જાણતા હોવા જોઈએ. અહીં તમને 4 વિકલ્પ આપેલા છે. પ્રથમ વિકલ્પ છે 0.93 એંગસ્ટ્રોમ, બીજો વિકલ્પ 1.86 એંગસ્ટ્રોમ,
ત્રીજો વિકલ્પ 3.22 એંગસ્ટ્રોમ અને ચોથો વિકલ્પ 5.72 એંગસ્ટ્રોમ. વિકલ્પ બી એને ઉકેલ તરીકે સાચો વિકલ્પ ગણવામાં આવ્યો છે. તો અહીં આપણે ગણતરી કરીશું ધ્યાનથી. મેં અહીં સ્પષ્ટતા કરી છે કે TTL4 એમાં જે કોષ્ટક આપણે બતાવેલું છે એ કોષ્ટકની જે માહિતી છે એના મુજબ BCC રચના માટે એકમ કોષની ધારની લંબાઈ A અને પરમાણુની ત્રિજ્યા R વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે TTL4 આ લેક્ચરની અંદર TTL4ની ઉપયોગિતા એ આવર્તનીય રીતે વધારે આવી છે. તો તમારે TTL4ને ખાસ રિવાઇઝ કરી લેવો જોઈએ અને એના કોષ્ટકની જે માહિતી છે એને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે A અને Rની જે સંબંધની માહિતી છે એ આ પ્રકારના MCQને સોલ્વ કરવા માટે ખૂબ જ અગત્યની છે. તો સંબંધ આ પ્રકારે છે: R = √3a/4. અહીં ધારની લંબાઈ A એ 4.29 એંગસ્ટ્રોમ આપેલી જ છે. તો √3 એનું મૂલ્ય 4.29 એપ્લાય કર્યું છે ભાગ્યા 4. તો આનું મૂલ્ય તો 1.73 જ આવશે. 4.29 ભાગ્યા 4 એને 1.0725, આમ જોઈએ તો 1.07 પણ કહી શકીએ અથવા 1.08 પણ કહી શકીએ. જો આને આપણે નજીક 8×32 તરીકે લઈએ અથવા 29 છે એને 28 તરીકે લઈએ તો 7×28, તો 0.7 પણ થઈ શકે છે. અને એ બંનેનો ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરીએ તો 1.8576, જેને આપણે 1.86 લખી શકીએ. એટલે પરમાણુ ત્રિજ્યા R 1.86 એંગસ્ટ્રોમ મળશે, જે વિકલ્પ બી ની અંદર જોવા મળે છે. આશરે ગણતરી મેં કહ્યું એ પ્રમાણે કે આરનું મૂલ્ય તો 1.73 × 1.0725 છે. હવે તમે જોઈ શકો છો કે 1.0725 છે એની બદલે મેં 1 લીધું છે અને 1.73 ને 1.73 જ રાખ્યું છે. તો ગુણાકારનું મૂલ્ય 1.73 એંગસ્ટ્રોમ થશે. એટલે વાસ્તવમાં આરનું મૂલ્ય જે છે 1.73 એંગસ્ટ્રોમથી નજીકનું અને મોટું મૂલ્ય મળશે. તો 1.73 થી નજીકમાં હોય અને મોટું હોય એવું એક જ મૂલ્ય આપણને અહીં જોવા મળે છે, 1.86 એંગસ્ટ્રોમ, જે વિકલ્પ બી ની અંદર જોવા મળે છે. ત્યાર પછી 17મા નંબરનો MCQ છે: એક ધાતુ FCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એકમ કોષની ધારની લંબાઈ A હોય તો બે પરમાણુઓ વચ્ચેનું સૌથી ન્યૂનતમ અંતર કેટલું થાય? JEE 2017માં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી તમે જોઈ શકો છો કે એક ધાતુ કે જે FCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે. FCC રચના એને CCP રચના પણ કહેવાય. FCC એટલે ફેસ સેન્ટર્ડ સેલ, એટલે કે ફલક કેન્દ્રિત ઘન, અને એને જ આપણે CCP કહીએ છીએ. આપણે પ્રથમ MCQ જે છે એની અંદર પણ આ બાબતની સ્પષ્ટતા કરી. હવે જો એકમ કોષની ધારની લંબાઈ A આપવામાં આવી છે તો બે પરમાણુ વચ્ચેનું સૌથી ન્યૂનતમ અંતર કેટલું થાય? તો એની માટે તમને 4 વિકલ્પ આપવામાં આવે છે. પ્રથમ વિકલ્પ છે 2a, બીજો વિકલ્પ છે 2√2a, ત્રીજો વિકલ્પ છે √a અને ચોથો વિકલ્પ છે a/√2. તો વિકલ્પ ડી એને સાચો વિકલ્પ તરીકે ઉકેલ તરીકે આપવામાં આવ્યો છે. પરંતુ કેવી રીતે? તો એની સ્પષ્ટતા અહીં કરી છે. TTL4 તમે જોઈ શકો છો, ફરીથી TTL4 નો ઉલ્લેખ થયો, કારણ કે TTL4માં આપણે જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકની અંદર આપણે ખૂબ જ ઉપયોગી માહિતીનું સંકલન કરેલું છે. તો એ જે કોષ્ટક છે એ કોષ્ટકની માહિતી મુજબ FCC રચના માટે આ કોષ્ટક જે છે એ કોષ્ટકની અંદર FCC, એવી રીતે BCC એટલે કે બોડી સેન્ટર સેલ અને SCP એટલે સિમ્પલ ક્યુબિક સેલ, તો એ તમામ પ્રકારના જે કોષ છે એ તમામ પ્રકારના કોષ માટેની માહિતી આપણે એકત્રિત કરેલી છે. તો અહીં આપણે FCC રચનાને ધ્યાનમાં લઈશું. તો FCC રચના માટે બે પરમાણુઓ વચ્ચેનું ન્યૂનતમ અંતર પ્રશ્નમાં પૂછેલું છે કે બે પરમાણુ વચ્ચેનું ન્યૂનતમ અંતર. તો બે પરમાણુ વચ્ચેનું ન્યૂનતમ અંતર એને આપણે બીજા શબ્દોમાં કહીએ તો સ્પર્શીને રહેલા બે ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર કહેવાય અને એને 2r કહેવાય. તો એનું મૂલ્ય a/√2 થાય એવું આપણે ત્યાં દર્શાવેલું છે અને એ બાબતનો અહીં ડાયરેક્ટ આપણે ઉપયોગ કરેલો છે, જે આપણને વિકલ્પ ડી ની અંદર જોવા મળે છે. ત્યારબાદ 18મો MCQ છે: જ્યારે ધન આયન આંતરાલીય ખાલી સ્થાન પર ગોઠવાય છે
ત્યારે કઈ ક્ષતિ હાજર હોય છે? JEE 2018 પૂછાયેલો પ્રશ્ન છે. 4 વિકલ્પ આપ્યા છે: ફ્રેન્કલ ક્ષતિ, ધાતુણ ક્ષતિ, સોટકી ક્ષતિ અને અવકાશ ક્ષતિ, અથવા આને અવકાશીય ક્ષતિ કહેવાય, રિક્ત ક્ષતિ પણ કહેવાય. તો 4 વિકલ્પ જે આપ્યા છે એ પૈકી વિકલ્પ એ એને ઉકેલ તરીકે સાચો વિકલ્પ દર્શાવવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ તો પાઠ્યપુસ્તક NCERT પાઠ્યપુસ્તકની માહિતી પરથી જ આપણને ખ્યાલ આવી જાય, કારણ કે ફ્રેન્કલ ક્ષતિ અને સોટકી ક્ષતિ એની સમજૂતી જે આપી છે એ પૈકી ફ્રેન્કલ ક્ષતિની અંદર આવો સ્પષ્ટ ઉલ્લેખ થયો છે. અહીં આપણે તેમ છતાં પણ સ્પષ્ટતા કરી દીધી છે કે NCERT પાઠ્યપુસ્તક પેજ નંબર 25 ઉપરની માહિતી મુજબ, કારણ કે પેજ નંબર 25 ઉપર તમને ફ્રેન્કલ ક્ષતિ અને એની નીચે સોટકી ક્ષતિ વિશેની સમજૂતી આપી છે અને એની અંદર આ પ્રકારની સ્પષ્ટતા થયેલી છે. અને તેમ છતાં અહીં આપણે ફ્રેન્કલ ક્ષતિ માટે જે મહત્વની બાબતો છે, અગત્યની બાબતો છે એ અહીં આપણે દર્શાવેલી છે. એમાં સૌથી પહેલી બાબત આ દર્શાવેલી છે કે ઋણ આયનની સાપેક્ષે ધન આયનનું કદ ઘણું નાનું હોય ત્યારે આયનીય ઘન સ્ફટિકમાં આ પ્રકારની ક્ષતિ એટલે કે ફ્રેન્કલ ક્ષતિ એ જોવા મળે છે. ફરીથી જોઈ લો કે જ્યારે ઋણ આયનની સાપેક્ષે ધન આયનનું કદ ઘણું નાનું હોય ત્યારે આયનીય ઘન સ્ફટિકમાં આ પ્રકારની ક્ષતિ એટલે કે ખામી એટલે કે ફ્રેન્કલ ક્ષતિ એ જોવા મળે છે. અહીં ખૂબ નાના કદનો ધનાયન એ નજીકના અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય છે, જેને સ્થાન ભ્રંશ કહે છે. ફરીથી, અહીં ખૂબ નાના કદનો ધન આયન નજીકના અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય છે, જેને સ્થાન ભ્રંશ કહે છે. સ્થાન ભ્રંશ એને ડિલોકેશન પણ કહેવાય, એટલે પોતાના મૂળ સ્થાનથી એ ખસી ગયેલું હોય એને સ્થાન ભ્રંશ કહેવાય. આથી આ ક્ષતિને મૂળ સ્થાને રિક્ત ક્ષતિ અથવા અવકાશીય ક્ષતિ તેમજ નવા સ્થાને આંતરાલીય ક્ષતિ કહે છે. આ ક્ષતિથી ઘનની ઘનતા ઘટતી નથી. ઘનની ઘનતા ત્યારે જ ઘટે જ્યારે એકમ કોષ દીઠ અથવા તો એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટે. પરંતુ અહીં ધન આયન એ નજીકના અંતરાલીય સ્થાનમાં ખસી જાય છે. એ સ્ફટિક છોડીને ક્યાંય જતો નથી, એ સ્ફટિકની અંદર જ હાજર હોય છે. તેથી દળ બદલાતું નથી. વિદ્યાર્થી મિત્રો, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો એકમ કદ દીઠ આયનોની સંખ્યા ઘટતી નથી અને તેથી જે તે સ્ફટિકનું દળ એ અચળ રહે છે અને તેથી આ ગુણોત્તરનું મૂલ્ય એટલે કે ઘનતાનું મૂલ્ય અચળ રહે છે. અહીં જે દર્શાવ્યું છે એને આપણે આ રીતે સમજી શકીએ કે આ ઋણ આયન છે અને સાપેક્ષમાં ધન આયન કદમાં ઘણો નાનો છે. તો જ્યારે સ્ફટિકની અંદર ઋણ આયનની સાપેક્ષે ધન આયનનું કદ ઘણું નાનું હોય તો આ પ્રકારની જ્યારે ગોઠવણી હોય ત્યારે જે ક્ષતિની શક્યતા છે એ ફ્રેન્કલ ક્ષતિ છે. આપણે એને સ્પષ્ટ કરી રહ્યા છીએ કે કેવી રીતે ફ્રેન્કલ ક્ષતિની અંદર ધન આયનો એ પોતાના મૂળ સ્થાનથી નજીકના અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી શકે છે, કારણ કે એ ઋણ આયનની સાપેક્ષે કદમાં ઘણા નાના છે અને તેથી એ સરળતાથી નજીકના અંતરાલીય ખાલી સ્થાનમાં ખસી જાય છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આવી રીતે ઋણ આયનની સાપેક્ષે ધન આયન કદમાં ઘણો નાનો છે અને હવે કંઈક આવી ઘટના બને કે આ ધન આયન એ પોતાના આ સ્થાનથી ખસી અને આવા નજીકના અંતરાલીય ખાલી સ્થાનમાં એ હાજર થઈ જાય અથવા ખસી જાય તો પોતાના મૂળ સ્થાન ઉપર જગ્યા ખાલી પડે છે અને તેથી કહી શકાય કે મૂળ સ્થાને રિક્ત ક્ષતિ, આ સ્થાન ખાલી થઈ જશે અને આંતરાલીય સ્થાન જે છે એમાં પોતે હાજર થઈ જાય છે. એટલે નવા સ્થાને આંતરાલીય ક્ષતિ એ પ્રકારે એને દર્શાવી શકાય. પરંતુ આખા સ્ફટિકમાંથી એ બહાર નીકળી જતો નથી. એટલે આખા સ્ફટિકનું જે કદ છે એ કદ દીઠ જે આયનોની સંખ્યા અથવા તો આયનોનું દળ જે છે એ અચળ જ રહે છે અને તેથી ઘનતા એની અચળ રહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્કલ ક્ષતિ માટે આ મુખ્ય બાબતોને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. કદાચ એ મુખ્ય બાબત પૈકી અન્ય કોઈ બાબતને ધ્યાનમાં લઈને પણ પ્રશ્ન પૂછવામાં આવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.